લાગે છે હવે મારે જ કંઈક કરવું પડશે. તું શું કરીશ? તું બહાર નીકળીશ અને ક્રિશ તને જોઈ જશે તો? એ હમણાં ફોનમાં બિઝી છે. એક મિનિટ આવી. આ તો મરશે, સાથે મને પણ મારશે. હા બોલો મેડમ. પેલા લોકો શું કામ આવ્યા હતા? એ લોકોને સીસીટીવી ફૂટેજ જોઈએ છે. તમે એમને ઓળખો છો? ના મેડમ. અરે તો આવા અજાણ્યા લોકોને સીસીટીવી ફૂટેજ ના અપાય. આ લોકો પહેલા બધું જોઈ લે અને પછી પ્લાન કરીને મોટી લૂંટ મચાવી શકે છે. સાચે જ? હા, આવા લોકો આપણા શહેરમાં ઘણા ફરતા હોય છે. તમારી વાત મને બહુ ડર લાગે છે મેડમ. સાચે જ આવું થઈ શકે? અરે હા, અને જો તમે એમને સીસીટીવી ફૂટેજ આપી અને તમારા એરિયામાં કોઈ મોટી ધાડ પડી ને તો બધું તમારા માથે આવશે. પછી તમારી નોકરી જઈ શકે છે અને તમને કાયમ માટે જેલમાં જવું પડશે. જેલમાં. સાચે જ? હા, પછી તમારે તો પત્ની પણ હશે, છોકરાઓ પણ હશે, નહીં? હા છે ને મેડમ. સારું તો મને ચીતવી દીધો. હવે તો આ લોકોને સીસીટીવી ફૂટેજ નહીં જ આપ. હા, વેરી ગુડ. પપ્પાજી, અમે આ એરિયાનો સર્વે કર્યો તો આપણા માટે એક પોઝિટિવ વસ્તુ મળી છે. કઈ બેટા? જે એરિયામાં આ ઇન્સિડન્ટ બન્યો હતો, ફોર્ચ્યુનેટલી એ એરિયામાં સીસીટીવી કેમેરા લાગેલા છે. ઓ ધેટ્સ વેરી ગુડ. તો તું જઈને સીસીટીવી ફૂટેજીસ લઈ લે. હવે ક્રિશ ગમે તેટલા દમ પર છડા કરી લે પણ એને સીસીટીવી ફૂટેજ તો નહીં જ મળે. પપ્પાજી, મેં પ્રયત્ન કર્યો પણ એ લોકોએ આપણને ના પાડી દીધી. ક્રિશ, જઈને સિક્યુરિટી વાળાને રિક્વેસ્ટ કરીને લઈ લે. પપ્પાજી, મેં રિક્વેસ્ટ પણ કરી પણ એ લોકોનું કહેવું એમ છે કે એમના સાહેબને પૂછ્યા વગર એ દેખાડી નહીં શકે. ઓહ, એમ વાત છે. એનો સાહેબ કોણ છે? આ કોઈ લાલજીભાઈ રામાણી માવાણી શું અટક હતી? નહીં, ક્રિશ, લાલજીભાઈ જીવાણી તો નહીં? હા પપ્પાજી, લાલજીભાઈ જીવાણી. ક્રિશ, લાલજીભાઈ જીવાણી મારા બહુ સારા મિત્ર છે. શું એ તમારા મિત્ર છે? મેં તને કહ્યું હતું ને, આ આદમી બધી જ ઓળખાણ નીકળે છે અને એને તો કોઈ ઇલેક્શનમાં ઊભું રહેવું જોઈએ. ક્રિશ, તું એક કામ કર, તું સિક્યુરિટી વાળા પાસે જા. ત્યાં સુધીમાં હું લાલજીભાઈ જીવાણી સાથે વાત કરું છું. હા પપ્પાજી, હું સિક્યુરિટી વાળા પાસે જઈને તમને અપડેટ આપું છું. ઓકે. તે એક મૂર્ખામી કરી. મેં શું કર્યું? અહીંયા સીસીટીવી લાગેલા છે, તને ખબર છે ને? હા તો ઓ નો,
એનો અર્થ એ કે હું સિક્યોરિટીને મળવા ગઈ એ રેકોર્ડ થઈ ગયો હશે. હાસ તો ગોડ, હવે શું કરું? જો ક્રિશ ફૂટેજ જોઈ લેશે ને તો એને ખબર પડી જશે કે આ બધું મેં જ કર્યું છે. પિયા પ્લીઝ તું તારા ડેવિલવાળા દિમાગને એક્ટિવ કર. પ્લીઝ તું કંઈક કર, નહીં તો હું ફસાઈ જઈશ પિયા. હવે બહુ પેનિક ના થા. મને લાગે છે ત્યાં સુધી ક્રિશને ગઈકાલના ફૂટેજમાં જ ઇન્ટરેસ્ટ છે, એટલે એટલું જ લેશે. તો ઠીક છે. પણ જો એણે અત્યાર સુધીનું ફૂટેજ લીધું ને તો તું ગઈ. હું ના બોલીશ ને ફિયા. તું તને કેટલી વાર કહ્યું છે કે કોઈ પણ ચાલ ચાલતા પહેલા 100 વાર વિચાર કરવાનો, કે આપણે એમાં ક્યાંય ફસાતા તો નથી ને. હા, હું ધ્યાન રાખીશ. ગુડ. હવે આપણને બંનેને કોઈ જોઈ જાય ને એ પહેલાં અહીંયાથી નીકળવું પડશે. હા, પણ હવે આગળ શું થશે? જે થશે ને એ જોઈ લેવાશે. પહેલાં અહીંયાથી નીકળી. ચાલ એ આગળ લઈ લે. ચાલ. ભાઈ, મારે તમારે કોઈ વાત સાંભળવી નથી. તમારા જેવા લોકો સીસીટીવી ફૂટેજનો ઉપયોગ કરીને ચોરી કરે છે, પાઠ કરે છે, મને બધું જ ખબર છે. આ તમે શું બોલો છો? તમે એમને ઓળખો છો? આ રીતે ગમે તેમ વાત ન કરશો. અમે તમને ચોર ઉડાડવા લાગીએ છીએ. ભાઈ તમે શાંત થઈ જાઓ. હમણાં ફોન આવશે ને એટલે સામે ચાલીને આપણને ફૂટેજ આપશે. તમને એકવાર ના પાડી તો ખબર નથી પડતી. જાઓ અહીંથી. હા, અને તો હું મોટા ભાઈ શાંત થઈ જાઓ. અહીંયા હાજી સાહેબ. હાજી સાહેબ, હમણાં જ આપી દઉં. સાહેબ, તમારું નામ કૃષ્ણ આવડી છે? હા. મને માફ કરી દો સાહેબ, હું તમને ઓળખતો નહોતો. જોયું મોટા ભાઈ? તમારા સાહેબને કહીને તમને નોકરી પરથી જ કઢાવી મૂકું છું. મહેરબાની કરીને આવું ના કરજો સાહેબ. હું બાળ બચ્ચાવાળો માણસ છું. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. ઠીક છે, ઠીક છે. તમારે ક્યારનું ફોટો જોઈએ છે? ગઈકાલથી હમણાં સુધીનું. ના ના, આટલી બધી ફૂટેજનું કોઈ કામ નથી. તમે એક કામ કરો, ગઈકાલ સાંજ 5 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધીનું ફૂટેજ આપો. ઠીક છે, પણ તમે શેમાં લઈ જશો? અમારી પાસે કંઈ નથી. મારી પાસે પેનડ્રાઈવ છે. પેનડ્રાઈવ ચાલશે? હા, ચાલશે. હું હમણાં લઈ આવું. હાલે સાહેબ. થેન્ક યુ. પ્લીઝ સર, સાહેબને મારી કમ્પ્લેન ના કરો. ઠીક છે, તમે સિક્યુરિટીવાળા છો તો માણસને ઓળખતા શીખો. હા સાહેબ. આવતા જતા આ પેનડ્રાઈવ હું તમને આપતો જઈશ. ઠીક છે, કંઈ વાંધો નહીં. ચાલો ભાઈ. આ લોકો હજી આવ્યા કેમ નહીં? ક્યાંક બીજે તો નહીં જતા રહ્યા હોય ને? ઉર્મિલાબેન, એ લોકો થોડી વારમાં આવી જ જશે. આલો, આવી ગયા. સીસીટીવી ફૂટેજ મળ્યા? હા. જોયું ઉર્મિલાબેન? મેં કહ્યું હતું ને કે ક્રિશ આ બધું લઈને જ આવશે. હું મારા રૂમમાંથી લેપટોપ લઈને આવું છું. તમે લોકો બેસો. ક્રિશ, હાલો પાણી. થેન્ક યુ. હર્ષ, બહાર બહુ તડકો છે ને? થાકી ગયા હશો નહીં? હા, બહુ ગરમી છે. તમે જે કામ માટે ગયા હતા એ પૂરું થઈ ગયું? હા, જે એરિયામાં ઘટના બની હતી ને તેના સીસીટીવી ફૂટેજ મળી ગયા છે. કોઈ સરસ. ગઈકાલથી લઈને અત્યાર સુધીના બધા જ ફૂટેજ લઈ લીધા ને? એની કોઈ જરૂર નથી. ઘટના તો ગઈકાલ સાંજથી લઈને રાત સુધીમાં બની છે. એટલે ગઈકાલ સાંજથી લઈને રાતના 12 વાગ્યા સુધીની ફૂટેજ જ આપણા કામની હતી. એ હું લઈ આવ્યો. વેરી ગુડ. હા ક્રિશ, આ લેપટોપ. ચા, હવે લગાડેલા.
ઓ ફિયાનો મેસેજ. હવે શું થયું હશે? યુ આર સેફ કિયારા. એ લોકોએ ગઈકાલ સાંજથી લઈને રાત્રે 12 વાગ્યા સુધીનું જ ફૂટેજ લીધું છે. સો ડોન્ટ વરી. થેન્ક ગોડ. બસ હવે પેલો ધનંજયને ઓળખાવો જોઈએ અને એના માણસો ના ફૂટવા જોઈએ. નહીં તો જવું થયું તો લોકોને ખબર પડી જશે કે આ મારું ષડયંત્ર છે. જોયું પપ્પાજી, હું તમને કહેતો હતો ને, આ કોઈનું ષડયંત્ર છે. યુ આર રાઈટ ક્રિશ. આ જોતા તો સ્પષ્ટપણે એવું લાગે છે કે કોઈએ તમને બદનામ કરવા માટે જ નોનવેજના વાસણો વેજના વાસણની જગ્યાએ મૂકી દીધા. જેથી કરીને ઠાકર સાહેબ જેવા પવિત્ર બ્રાહ્મણનું ઘર અફડાય અને આપણો વૃંદાવન ક્લાઉડ કિચનનો બિઝનેસ શરૂ થતાની સાથે જ બંધ થઈ જાય. હા પપ્પાજી, તમારી વાત એકદમ સાચી છે. એટલીસ્ટ આના પરથી આપણે ઠાકર સાહેબની સામે નિર્દોષ છીએ એ તો સાબિત થઈ જ શકે છે. યસ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. પણ મને એક વાત ના સમજાઈ. પેલા માણસને ઓળખાયો જેણે વાસણો બદલ્યા હતા. ક્યાંથી ઓળખાય ક્રિશ? એને માસ્ક પહેર્યો હતો ને. પણ મને એવું લાગે છે કે પેલા બે બાઇકવાળા જેમની સાથે મારો ઝઘડો થયો હતો એ પણ એમના જ માણસો હશે, કેમ કે એમના ચહેરા દેખાયા હતા. ક્રિશ, આ ફૂટેજીસ આપણે પોલીસમાં આપશું ને એટલે પોલીસ બરાબર શોધી નાખશે. હા, પણ આ બધું કોણે કરાવ્યું છે એ આપણને ખબર તો પડવી જોઈએ ને, જેથી કરીને ભવિષ્યમાં આપણે એ વ્યક્તિથી ચેતીને રહીએ. ખબર પડશે ઉર્મિલાબેન, બધી જ ખબર પડશે. પણ પહેલા આ સીસીટીવી ફૂટેજની એક કોપી હું ઠાકર સાહેબને મેલ કરી દઉં છું, એટલે એમને પણ આપણે નિર્દોષ છીએ એ વાતની ખબર પડે. જી પપ્પાજી. ક્રિશ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ બેટા. બહુ ટૂંકા સમયમાં તમે આ બધું શોધી કાઢ્યું. થેન્ક યુ પપ્પાજી. તમારા બધાના આશીર્વાદના કારણે હું આ બધું કરી શકતો. શું થયું ફિયા? એ લોકોએ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા? હા, તો એમાં ધનંજય દેખાય છે કે સામાન્ય અદલાબદલી કરી રહ્યો છે? હા દેખાય છે. ઓ ગોડ. ચિંતા જેવું નથી. ધનંજય તને કીધું હતું ને કે એણે માસ્ક પહેર્યું હતું, એની વાત સાચી છે. થેન્ક ગોડ. એ નથી ઓળખાતો, પણ પેલા બે બાઇકવાળા ઓળખાય છે. હવે પોલીસ એને પકડે ને તો એ એમનું મોઢું ના ખોલવા જોઈએ. જો ફિયા, એ લોકો એમનું મોઢું ખોલ્યું છે ને તો હું પેલા ધનંજયનું મોઢું કાયમ માટે બંધ કરી દઈશ. કૂલ ડાઉન. આટલો બધો લોડ ના લઈશ.